ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગણિતમાં વાત થયા પ્રમાણે નવું પ્રકરણ શરૂ કરીએ છીએ, પ્રકરણ 3, અને એ છે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે તમે સમીકરણ એટલે શું એ અગાઉના ધોરણમાં સારી રીતે સમજી ચૂક્યા છો કે સમીકરણ એક એવી પદાવલી છે કે એવું સ્વરૂપ છે કે જેમાં બરાબરની આ બાજુ અને બરાબરની આ બાજુ એટલે કે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુનું સંખ્યાત્મક મૂલ્ય સમાન થાય, એવા સ્વરૂપને આપણે સમીકરણ કહ્યું. અને એ સમીકરણની હું તમને એક સિમ્પલ વાત કરું તો જુઓ, તો માની લો કે આ તમારું ત્રાજવું છે, બેલેન્સ કાંટો કહીએ ને, શાક તોલવાનો કાંટો, બરાબર. તમે અહીંયા હાથેથી પકડો અને અહીંયા તમે જેટલી વસ્તુ મૂકો અને અહીંયા મૂકો અને આ જો બરાબર વચ્ચે રહે તો આને સમીકરણનું સ્વરૂપ કહેવાય કે આ ડાબા આવે, આ જમા આવે. જો તમે આ બાજુ કંઈ પણ વધારાનું મૂકો તો એટલા જ પ્રમાણમાં પાછું જો આ બાજુ મૂકી દો તો ફરી પાછું બંને બાજુઓ સમાન થઈ જાય. અને આપણને ખબર છે કે સમીકરણમાં ચલ આવે, એક્સ આવે, વાય આવે, એમ આવે, એન આવે, એ આવે, બી આવે, કંઈ પણ આવે. તો આપણે અગાઉના ધોરણમાં એક ચલના સમીકરણ તમે શીખી ગયા, જેમ કે 7x ઓછા 14 બરાબર 0. તો તમે x નું મૂલ્ય 7x ઓછા 14 ને આ બાજુ લઈ ગયા એટલે 14 ઓછા 7 x બરાબર 2. તો આ સમીકરણના બીજ કે ઉકેલ 2 થયા. આ 2 નો અર્થ શું થાય કે આ 2 ને જો x ની જગ્યાએ મૂકો તો 7 દુ 14 ઓછા 14 0 0 બરાબર 0. બંને પાન ત્રાજવાના પલ્લા સરખા થઈ ગયા. અને આ જે x ની કિંમત આવી એ આ સમીકરણનો ઉકેલ કે બીજ કહેવાય. હવે ફરી તમને યાદ આપું કે બહુપદીમાં જ્યારે આપણે ઉકેલ કે બીજ કીધો તો એને મેં બહુપદીના શૂન્ય શબ્દથી ઓળખ્યું હતું. અને એ વખતે પણ મેં કીધું હતું કે દ્વિચલ સુરેખ સમીકરણ કે દ્વિઘાત સમીકરણ આવશે ત્યારે આપણે એને ઉકેલ કે બીજ કહીશું. એટલે અહીંયા પણ આપણે આને ઉકેલ કે બીજ કહીશું. હવે આ તમને મેં એક ચલની વાત કરી, બરાબર કે નહીં? તો સમીકરણ જુદી જુદી જાતના હોઈ શકે, જેમ કે 6x ઓછા 18 આ એક ચલ છે. શું છે? એટલે આને સુરેખ સમીકરણ કહેવાય. અને અહીંયા પણ જો બહુપદી પણ એક ચલ વાળી સુરેખ હતી તો એનો આલેખ આપણે કીધું હતું કે રેખા જ આવે, બરાબર છે. ત્યાર પછી માની લો કે 5x ઓછા 6y વત્તા 7 બરાબર 0. તો તમે જુઓ અહીંયા x પણ ચલ છે, y પણ ચલ છે, એટલે બે ચલ છે.
એટલે કે દ્વિચલ, બરાબર, સમીકરણ. અને માની લો કે x² પ્લસ 9x વત્તા 20 બરાબર 0. અહીંયા ચલ એક જ છે પણ ઘાત છે એટલે દ્વિઘાત સમીકરણ. આ તમારું પ્રકરણ 4 છે, આ તમારું પ્રકરણ 3 છે. તમે કહેશો કે સર આ બેમાં અહીંયા તમે ઘાતની વાત કરી ને અહીંયા બે ચલની વાત કરી, તો તમે જુઓ અહીંયા તો એક જ ઘાત કહેવાય કે ના કહેવાય? એટલે કે દ્વિચલ સમીકરણમાં x અને y ની ઘાત એક જ જોઈએ. ત્યાં વર્ગ ન ચાલે, ઘન ન ચાલે, ચતુર્ઘાત ન ચાલે, કશું જ ન ચાલે. અને આ એક ઘાત હોવાના કારણે આનો પણ જો આપણે આલેખ દોરીએ તો આપણને સુરેખા મળે. માટે આપણા પ્રકરણનું નામ આપ્યું છે દ્વિચલ સુરેખ સમીકરણ. એનો અર્થ કે આપણે બે ચલ વાળા સમીકરણના ઉકેલ શોધીશું, એના વિશે સમજીશું. પણ પહેલી શરત તો એ જ રહેશે કે બે ચલ હોય, બંને ચલનો ઘાતાંક એક જ હોય, બરાબર. તો આ રીતે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે આગળ વિચારીએ. હવે કોઈ પણ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ ક્યારે બને, તો એના માટેની 2-3 જરૂરિયાતો છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ હોવાની શરતો. આ શરતો જો બધી પડાતી હોય તો અને તો જ એ દ્વિચલ સુરેખ સમીકરણ બને. બે ચલ હોવા જોઈએ, x અને y, a b m n, કંઈ પણ. ચલ એટલે કે x અને y ના, a અને b ના, m અને n ના ઘાતાંક એક હોવા જોઈએ. ત્રણ ચલ વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ ન જોઈએ. 4 સહગુણકો ગમે તે ચાલે. એટલે કે સહગુણકમાં વર્ગમૂળે ચાલે, ઘનમૂળે ચાલે, અપૂર્ણાંક ચાલે, માઇનસ ચાલે, બધું જ ચાલે. અને બહુ અગત્યનું કે સમીકરણમાં x અને y બે ચલ ભલે રહ્યા પણ ગુણાકાર રૂપે xy વાળું પદ ન જોઈએ. જો xy વાળું પદ તમને આપ્યું હોય તો એ દ્વિચલ સુરેખ સમીકરણ બની શકે નહીં. પણ આ છેલ્લી શરતો ને ધ્યાનમાં રાખીને આપણને આપેલા સમીકરણો દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નહીં એ નક્કી કરીશું. એના માટે આ શરતનું પાલન પણ કરીશું. પણ તમારા અભ્યાસક્રમમાં અમુક દાખલા એવા છે કે જેમાં XY વાળું પદ આપ્યું હશે અને છતાં પણ કહેશે કે તમે આનો ઉકેલ મેળવો. તો એ XY વાળા પદને કઈ રીતે દૂર કરી અને માત્ર X અને માત્ર Y વાળું પદ સ્વતંત્રપણે લાવીએ એની રીત જ્યારે દાખલા ગણીશું ત્યારે સમજાવીશ. એટલે પહેલામાં પહેલું તો આ પ્રકરણમાં પહેલી જરૂરી વિગત કે દ્વિચલ સુરેખ સમીકરણ હોવાની શરતો. બે ચલ જોઈએ, ચલના ઘાતાંક એક જ જોઈએ, વર્ગ ન ચાલે, ઘન ન ચાલે, એવી રીતે વર્ગમૂળ ન ચાલે, ઘનમૂળ ન ચાલે, ચતુર્થમૂળ ન ચાલે. ચલની આગળ સહગુણક ધને ચાલે, ઋણે ચાલે, દશાંશ પણ ચાલે, અપૂર્ણાંક પણ ચાલે,
વર્ગમૂળ પણ ચાલે, ઘનમૂળ પણ ચાલે કે ચતુર્થમૂળ પણ ચાલે. અને સમીકરણમાં XY વાળું પદ ભેગું એટલે કે ગુણાકાર રૂપે હોવું જોઈએ નહીં. હવે અહીંયા આપણે ત્રણેય સમીકરણની થોડીક જરૂરી વસ્તુઓ કોષ્ટક રૂપે સમજી લઈએ કે જેથી તમને આ પ્રકરણની થિયરી પણ આવડતી જાય, ઓબ્જેક્ટિવમાં કંઈ પૂછાય તો પણ આમાંથી જવાબ તમને મળી રહેશે અને દાખલા ગણતી વખતે પણ આ થિયરી કામમાં જ આપણને આવવાની છે. તો જુઓ, હું પહેલું કહું છું કે સમીકરણ, પછી એનું સામાન્ય સ્વરૂપ અથવા પ્રમાણિત સ્વરૂપ, ગમે તે શબ્દ આવે. બહુપદીમાં પણ આજે આપણે શીખ્યા હતા, યાદ હોય તો. અનિવાર્ય શરત, આ એક બહુ જ અગત્યનું છે. અને સહગુણકો વિશેની માહિતી. પહેલું જ છે સુરેખ, એટલે કે એક જ ચલ હોય એનો સહગુણક x એક અચળ સંખ્યા હોય =0. બહુપદી યાદ કરો, સુરેખ બહુપદીનું સ્વરૂપ x + b જ હતું, પણ =0 લખતા નહોતા. અહીંયા પણ એની કિંમત 0 ન ચાલે ને તો સમીકરણનું અસ્તિત્વ રહેશે નહીં. એ અને બી આના સભ્યો હોવા જોઈએ. અહીંયા x નો સહગુણક a અને b અચળ. ત્યાર પછી છે દ્વિઘાત, અરે દ્વિચલ, ax plus by plus c = 0. જુઓ, બે ચલ આવી ગયા. અહીંયા બહુ જ અગત્યનું છે કે a અને b એક સાથે 0 ન હોય, અથવા એ લોકો એમ કહે છે કે a² + b² નું મૂલ્ય 0 ન થવું જોઈએ. અને અહીંયા x નો સહગુણક a, y નો સહગુણક b અને c અચળ. અહીંયા હું તમારું ધ્યાન દોરી દઉં, આ શરત એટલી બધી અગત્યની છે કે જો એની કિંમત પણ 0 હોય અને સાથે સાથે બીની કિંમત પણ જો 0 હોય તો આ બંને પદનું અસ્તિત્વ જ નહીં રહે, તો દ્વિચલ સુરેખ સમીકરણ બનશે નહીં. અહીંયા કઈ રીતે પૂછે છે કે દ્વિચલ સુરેખ સમીકરણનું સામાન્ય સ્વરૂપ અથવા તો પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા છે, તો આ લખી શકાય. આજથી 2 કે 3 વર્ષ પહેલા આ લોકોએ આ જ વસ્તુ જુદી રીતે પૂછી હતી કે આપણે જાણીએ છીએ કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax + by + c = 0 છે, જેની અનિવાર્ય શરત નીચેના પૈકી ખાલી જગ્યા છે, અને આવા વિકલ્પો આપ્યા હતા. તો આ શરત પણ તમારે બરાબર યાદ રાખવી પડશે. ત્યાર પછી છે દ્વિઘાત, કે જે પ્રકરણ 4 છે આપણું. તો ax² + bx
પ્લસ સી ઇક્વલ્સ ટુ 0. જુઓ ચલ એક જ રહ્યો પણ ઘાત 2 આવી. એમાં પણ આ શરત, તો x² નો સહગુણક a x નો b અને c અચળ પદ. આ કોષ્ટક બરાબર ધ્યાન રાખજો અને તમારા ચોપડામાં લખી રાખજો. આ એક બહુ જ અગત્યનું કોષ્ટક છે કે જેના આધારે તમે ઘણા બધા ઓબ્જેક્ટિવ તમારા માટે કરી શકશો. પછી એ સ્વાધ્યાય પોથી હોય, ગાલાની એમસીક્યુ બુક હોય કે ચોપડીનું હોય. બરાબર. તો હવે આપણે થોડાક આગળ વધીએ. કે આપણે આ કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એને કેટલા ઉકેલ કે બીજ હોય? તો દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ હોય, અનંત ઉકેલ હોય. ખ્યાલ આવી ગયો? હવે દ્વિચલ સુરેખ સમીકરણ એનો આપણે જો ઉકેલ શોધવો હોય તો કે બીજ શોધવા હોય તો બે સમીકરણો જોઈએ. તો ઉકેલ કે બીજ શોધવા બે સમીકરણો આપેલા હોવા જોઈએ. બરાબર. જેને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહે છે. યુગ્મ એટલે જોડ, કપલ. બરાબર. એટલે કે તમારા પ્રશ્નમાં પણ જો એમણે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કે બીજ શોધવાનું પૂછ્યું હોય તો તમને બે સમીકરણ આપવામાં આવશે. હવે તમને હું બહુ સરસ રીતે કહું કે સમીકરણનું આપણે વ્યાપક સ્વરૂપ એ x by પ્લસ સી બરાબર 0 કીધું. માની લો કે આ પહેલું સમીકરણ છે. બીજું પણ આવું જ સ્વરૂપ હશે કે નહીં હોય? હશે જ. હવે પહેલા સમીકરણને જુદું પાડવા માટે a1 b1 ને c1 કહી દઉં, બીજાને a2 b2 અને c2 કહી દઉં. તો આ તમારું થયું યુગ્મ. આ યાદ રાખજો. સમીકરણને કેવા ઉકેલ હોય? અસંખ્ય ઉકેલ હોય, એક અને માત્ર એક જ ઉકેલ હોય, ઉકેલ ના હોય. આ બધા માટે આ સ્વરૂપ તમારે યાદ રાખવાનું રહેશે. ચોપડીમાં સીધું જોઈએ તો કે આ બધું ગોખવું કઈ રીતે? પણ ભાઈ ગોખવાની જરૂર જ નથી. તો આ તમારો 1 બધેથી કાઢી નાખો તો ax પ્લસ by પ્લસ c ઇક્વલ્સ ટુ 0. એ આપણે કોષ્ટકમાં પણ સામાન્ય સ્વરૂપ કે પ્રમાણિત સ્વરૂપ જોયું. બંને વારે લખી નાખો. પહેલામાં સહગુણકો પાસે અને અચળ સંખ્યા પાસે એક લખી નાખો. એવું બીજામાં કરો, તમને ઓટોમેટિક આ વસ્તુ આવી જશે. બરાબર. હવે સમીકરણના બીજ કે ઉકેલ એટલે શું? સમીકરણના બીજ કે ઉકેલ. આપેલ સમીકરણમાં x અને y ની જે કિંમતો
સમીકરણનું સમાધાન કરે, સમાધાન એટલે કે ડાબા બરાબર જબા બનાવે, તેને સમીકરણ યુગ્મના બીજ કે ઉકેલ કહે છે. બરાબર છે. હવે જુઓ, દાખલા તરીકે હું લખું કે 3x + 2y = 14. માની લો કે હું x = 2 મૂકું અને x = 4 મૂકું, તો 3 ને 2, 2 અને 4 14, 6 + 8 14. બંને સરખા થઈ ગયા, સમાધાન થઈ ગયું. માટે આ સમીકરણના ઉકેલ x = 2 અને y = 4. અને જ્યારે ઉકેલ લખીએ ત્યારે આપણે x નો પણ શોધવાનો અને y નો પણ. તો ક્રમયુક્ત જોડ તરીકે બતાવવાનું, x ની કિંમત 2, y ની 4. આવી રીતે આપણે જવાબ લખશું, પણ જ્યારે દાખલા ગણશું ત્યારે હું તમને કઈ રીતે લખવું એ ફરીવાર યાદ અપાવીશ. હવે તમે કહેશો કે સર તમે તો 2 ને 4 જાતે લઈ લીધું અને જવાબ આવી પણ ગયો, અમને કઈ રીતે ખબર પડે? તો સમીકરણનો ઉકેલ કે બીજ સીધા તમને જવાબ રૂપે આમ મળે એના માટેની જુદી જુદી રીતો છે. કઈ કઈ રીતો છે? પહેલા તો આપણે એક ચાર્ટ રૂપે એ રીતો સમજવાનો પ્રયત્ન કરીએ. દ્વિચલ સુરેખ સમીકરણ, ઉકેલ કે બીજ ની રીતો શોધવાની રીતો આપણે એમ કરો. બરાબર? તો જુઓ, પહેલામાં પહેલો છે આલેખની રીત. આ આપણે કરવાની છે. અને બીજી છે બેઝિક રીત, એટલે કે ગણતરીની રીત. કઈ રીત? બેઝિક રીત. પણ બેઝિક રીતમાં 3 રીતો છે. એક આદેશની રીત, 2 લોપની રીત અને 3 ચોકડી ગુણાકારની રીત. કે જેને ક્રેમરની રીત પણ કહે છે. કદાચ તમને યાદ હોય તો 9મા ધોરણમાં જ્યારે મેં દ્વિચલ સુરેખ સમીકરણ ચલાવ્યું હતું ત્યારે એક્ઝેક્ટલી આ કોષ્ટક મેં તમને ચાર્ટ આપ્યો હતો અને કહ્યું હતું કે આપણે 10મા ધોરણમાં પણ કરવાનું છે. 9મામાં આ 2 જ શીખ્યા હતા, 10મામાં આ બધી જ શીખવાની છે. અને ત્યાર પછી આ પ્રકરણમાં એક વધારાનું કામ કરવાનું છે કે જે કૂટ પ્રશ્નો છે. માથાકૂટ પ્રશ્નો તમે કહો છો ને, એ પણ પ્રમાણમાં ઘણા સહેલા છે. અને ત્યાર પછી આને લગતા ઓબ્જેક્ટિવ. જો આટલું આપણે કરીએ તો આ પ્રકરણ સારી રીતે પૂરું કર્યું એમ કહેવાય. આપણે બધું જ 1 by 1 કરીશું એટલે આ પ્રકરણ પ્રમાણમાં થોડુંક લાંબુ ચાલશે. પણ સૌથી પહેલા આપણે આલેખની રીતને બાજુમાં મૂકીશું, ગણતરી વાળો ભાગ પહેલા પતાવીશું, છેલ્લે આને લઈશું. આને લઈશું ખરા, પણ મેં કહ્યું એ પ્રમાણે કે હજી સુધી તો કોઈ દિવસ બોર્ડમાં આલેખ પૂછાયા નથી. પણ ન પૂછાય એવું પણ ન માની લેવાય. માટે આલેખ આ પ્રકરણના અંતભાગમાં કરીશું.
એમાં કિંમતો કઈ રીતે લેવાની એ પણ હું તમને સમજાવીશ. તો હવે પાછા થોડાક આપણે આગળ વધીએ. બરાબર. ઓકે, હવે તમને કોઈ પણ વાક્ય રૂપે કંઈક આપ્યું હોય અને તમને કે આપેલી વિગત પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચો. માત્ર રચવાની જ વાત છે, ઉકેલ મેળવવાની હજી આપણે વાત કરતા નથી. તો માની લો કે એક પ્રશ્ન છે કે રાકેશ ₹15 પેન અને 20 પેન્સિલ ₹190 ખરીદે છે. અને જ્યારે એક પેન અને એક પેન્સિલની કિંમત ₹11 છે, તો આપેલી વિગત પરથી અનુરૂપ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચો. તો તમે જુઓ કે બે ચલ થયા, પેન અને પેન્સિલ. તો ધારો કે એક પેનની કિંમત ₹X છે અને એક પેન્સિલની કિંમત ₹Y છે. 15 પેન તો 15X થાય, 20 પેન્સિલ 20Y થાય, અને આ બેનું ભેગું થઈને કેટલું બિલ થાય છે? 190. તો આ તમારું પહેલું સમીકરણ યુગ્મ આવી ગયું. પછી કે છે એક પેનની કિંમત એટલે 1X, એક પેન્સિલની કિંમત એટલે 1Y, ₹11 થાય છે. તો આ બીજું યુગ્મ પણ આવી ગયું. આ તમારો જવાબ આવી ગયો. બરાબર છે કે નહીં? ખ્યાલ આવી ગયો? બરાબર. તો આવી રીતે તમે સમીકરણ યુગ્મ સહેલાઈથી રચી શકો. ત્યાર પછી છે એક દુકાનદાર 5 પેન્ટ અને 8 શર્ટ, 5 પેન્ટ અને 8 શર્ટ ₹3100 વેચે છે. એક પેન્ટ અને એક શર્ટની કિંમત ₹500 છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ રચો. તો ફરી પાછું ધારો કે એક પેન્ટની કિંમત ₹X, એક શર્ટની કિંમત ₹5 પેન્ટ એટલે 5 × X એટલે 5X, 8 શર્ટ એટલે 8Y. આ બંનેના ભેગા રૂપિયા કેટલા થાય છે? 3100. આ તમારું પહેલું સમીકરણ રચાઈ ગયું. પછી કે છે એક પેન્ટ એટલે કે X, એક શર્ટ એટલે કે Y, એના કેટલા છે? 500. આ બીજું સમીકરણ યુગ્મ રચાઈ ગયું. એટલે કે આ તમારો
જવાબ થયો. હવે આપણે કૂટ પ્રશ્નો વખતે પણ આ બધું કામમાં આવવાનું છે અને કૂટ પ્રશ્નમાં અમુક બેઝિક વસ્તુઓ તમારે મગજમાં બરાબર સમજી લેવી પડશે, તો જ તમને કૂટ પ્રશ્નો સમજાશે, આવડશે, ગમશે અને તમે કરતા થશો. તો એના માટે હું તમને 2-3 બેઝિક વસ્તુઓ સમજાવી દઉં કે ઉંમરનો જો વાત આવે, પિતા અને પુત્રની ઉંમર, પિતા અને પુત્રીની ઉંમર, માતા અને પુત્રીની ઉંમર, તો જ્યારે પણ ઉંમરની વાત આવે તો માની લો હું તમને એક દાખલો આપું કે આપણે કોઈ 2 વિદ્યાર્થીની વાત કરીએ, બરાબર? એક વિદ્યાર્થીને હું A કહું છું અને બીજા વિદ્યાર્થીને B. માની લો કે એની હાલની ઉંમર, એક વિદ્યાર્થીની 16 વર્ષ છે અને બીજાની 14 વર્ષ છે. એ વિદ્યાર્થીની હાલની ઉંમર 16 છે અને B વિદ્યાર્થીની હાલની ઉંમર 14 વર્ષ છે. હું તમને એમ કહું, બરાબર જોજો, કે 2 વર્ષ પહેલા, કેટલા વર્ષ પહેલા? તો 2 વર્ષ પહેલા એ વિદ્યાર્થીની ઉંમર 16 ઓછા 2 થશે અને B ની 14 ઓછા 2 થશે. હવે તમે અહીંયા કદાચ એ બોલો કે 16 વર્ષ હતા એટલે 2 વર્ષ પહેલા 14, આના 14 હતા એટલે 2 વર્ષ પહેલા 12. તમારો જવાબ સાચો જ છે. પણ જ્યારે આપણે કૂટ પ્રશ્નોની ચર્ચા કરીશું ત્યારે આવો સીધો જવાબ મગજમાં નહીં રાખવાનો. આપણે અહીંયા 14 કઈ રીતે લાવ્યા? હાલની ઉંમર જે હતી એમાંથી 2 વર્ષ પહેલા કીધું માટે 2 બાદ કર્યા એટલે 16 ઓછા 2. અહીંયા હાલની ઉંમર 14 હતી, 2 વર્ષ પહેલા કીધું એટલે 14 ઓછા 2. આ રીતે કરીશું. માની લો કે 3 વર્ષ પહેલાની વાત કરે તો એની હાલની ઉંમરથી જ જોવાનું, 16 ઓછા 3, Bની 14 ઓછા 3. માની લો કે પછીની વાત કરે કે 4 વર્ષ પછી, તો એની ઉંમર હાલની ઉંમરમાં જ 4 ઉમેરવાના, બીમાં આમાં જ 4 ઉમેરવાના. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ કોઈ ઉંમરને લગતો દાખલો આવે ત્યારે આપણે હાલની ઉંમરની ધારણા કરીશું. ધારો કે હાલની ઉંમર X છે અને કોઈની Y છે, ત્યાર પછી આવું જે કંઈ આપ્યું હશે એ પદ આપણે મૂકીશું. ઘણી વખતે દાખલો આખો હોય એમાં 5 વર્ષ પહેલા આટલી અને 3 વર્ષ પછી આટલી, તો હાલની ઉંમર શોધો. આપણે માનીએ કે આ પછીને પહેલાનું જ આપ્યું તો હાલની ઉંમર શોધવાની જરૂર નહીં કે ધારવાની જરૂર નહીં. ના, ઉંમરનો કોઈ પણ દાખલો આવે શરૂઆત તમે હાલની ઉંમરથી કરશો. હવે જોજો, હું આમાં જ કરું છું કે માની લો કે વિદ્યાર્થી A છે, એની હાલની ઉંમર X વર્ષ છે, તો 2 ચલ થઈ ગયા. 2 વર્ષ પહેલા આની ઉંમર X તો હાલ હતી જ, એમાં 2 બાદ કરવાના, આના Y માંથી 2 બાદ કરવાના. અહીંયા X માંથી 3 બાદ કરીશું, Y માંથી 3 બાદ કરીશું. અહીંયા પણ X માં 4 વર્ષ પછી કીધી છે એટલે કરીશું અને Y માં 4. તો તમે જુઓ, આ મેળવવા માટે તમારે આને આ તો હોવું જ જોઈએ જે આપણે ધારી લઈશું. એટલે કે કોઈ પણ ઉંમરનો દાખલો આવે આપણે X અને Y હાલની ઉંમર તરીકે ધારીશું. આ બરાબર મગજમાં રાખજો, તો તમને કૂટ પ્રશ્નો પણ ઇવન દાખલા કરતાં પણ સહેલા લાગશે. પણ બેઝિક કન્સેપ્ટ, સિદ્ધાંત આ તમે સમજજો. હવે અહીંયા એક એવો જ
દાખલામાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણે બનાવવાનું છે કે પિતા પુત્રને કહે છે 5 વર્ષ પહેલા, એટલે કે પિતા કહે છે કે 5 વર્ષ પહેલા મારી ઉંમર, એટલે કે પિતાની ઉંમર તારી ઉંમર કરતા, એટલે કે પુત્રની ઉંમર કરતા 7 ગણી હતી. પછી કહે છે કે 5 વર્ષ પછી બીજી શરત આપવી તો પડે જ ને. 5 વર્ષ પછી તારી જે ઉંમર હશે તેના કરતા મારી ઉંમર 3 ગણી થશે. આ વિગત પરથી દ્વિચલ સુરેખ સમીકરણ મેળવો. બરાબર. તો આપણે હાલની ઉંમર જ ધારવી પડે. તો ધારો કે પિતાની હાલની ઉંમર X વર્ષ અને પુત્રની હાલની ઉંમર Y વર્ષ. બરાબર છે. હવે તમે જુઓ શું કે છે 5 વર્ષ પહેલા. બરાબર. તો 5 વર્ષ પહેલા બંનેની ઉંમર જોવી પડશે. પિતાની શું થશે? X - 5 વર્ષ. પુત્રની કેટલી થશે? Y - 5 વર્ષ. બરાબર છે કે નહીં? હવે 5 વર્ષ પછી પિતાની X + 5 અને પુત્રની Y + 5. બરાબર. હવે શું કે છે 5 વર્ષ પહેલા મારી ઉંમર, એટલે કે પિતાની ઉંમર કેટલી હતી? X - 5. એ તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો પુત્રની ઉંમર Y - 5 હતી અને 7 ગણી, એટલે કે 7 ગુણવા પડે. તમે કહેશો સર અહીંયા 7 ગણી નહીં, અહીંયા જ 7 ગણી છે, પણ સમીકરણને સંતુલિત રાખવા માટે વિરુદ્ધ બાજુએ મૂકવા પડે. એટલે કે પુત્રની ઉંમરના 7 ગણા કરો એટલી આની ઉંમર થાય. બરાબર. તો આના ઉપરથી હજી આપણે સાદું રૂપ આપીએ અને હું પહેલી શરત હવે ભૂસું છું, કારણ કે મેં એનું સમીકરણ બનાવ્યું છે. આને સાદું રૂપ આપો એટલે X - 5 બરાબર 7y - 35. X - 7y બરાબર -35 + 5. X - 7y બરાબર -30. આ તમારું પહેલું સમીકરણ બની ગયું. હવે આપણે બીજા સમીકરણની વાત કરી શકીએ. શું કહે છે કે 5 વર્ષ પછી તારી જે ઉંમર હતી, બરાબર, તો કેટલી હતી એની ઉંમર? Y + 5 અને મારી ઉંમર કેટલી થઈ? X + 5. મારી ઉંમર તારા કરતા 3 ગણી હતી. તો 3y + 15 X + 5. એટલે કે આને પણ સાદું રૂપ આપીએ તો 3y - X 5 - 15.
-x વત્તા 3y ઓછા 10. સામાન્ય રીતે પહેલું પદ ધન રાખવાનું, આને ઓછા કરીએ તો અહીંયા વિરુદ્ધ નિશાની મૂકવાની અને અહીંયા પણ વિરુદ્ધ નિશાની મૂકવાની. એટલે આ 1. તો આપેલી વિગત પરથી રચાતા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ x ઓછા 7y બરાબર ઓછા 30 અને x ઓછા 3y બરાબર 10 છે. તો તમે જુઓ કે ઉંમરના દાખલામાં હાલની ઉંમરથી શરૂ કરજો અને ત્યાર પછી જ આગળ વધજો. બીજું તો હું તમને કહું કે પુત્રની ઉંમર 5 હોય અને પિતાની 7 ગણી હોય તો 5 ગુણ્યા 7 થાય. તો પુત્રની ઉંમરમાં જ ગણા જે હોય એ તમારે ગુણવા પડે તો જ તમારા અહીંયા 35 આવીને ઊભા રહે. જો તમે પિતા જોડે ગુણશો તો એના કરતાં પણ એટલા ગણી કિંમત વધી જશે. માટે આપણે જ્યારે પણ સમીકરણમાં વિગત આપી હોય અને ગણાની વાત કરી હોય ત્યારે વિરુદ્ધ બાજુએ એ ક્રિયા કરવી પડે. બરાબર? તો આજે આપણે આ બેસિક વસ્તુઓ જોઈ. બરાબર કે નહીં? હજી આવા 1-2 દાખલા આપણે કરીશું અને ત્યાર પછી આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ મેળવવાની રીતો શરૂ કરીશું. આજે અત્યારે પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.